તમને હું બધી વાત કરું મોટા ભાઈ. અરે કૃષ્ણ, તારી સામે જો કોઈ આંગળી ચીરે તો એનો હાથ વાટી નાખું. તારી સામે જો કોઈ ઊંચા અવાજે બોલે તો એની જીભડી ખેંચીને મારા હાડની રાખ બનાવી દઉં. માટે આટલા બધા માર કોને કોણે માર્યા એની મને વાત કરો. અરે મોટા ભાઈ, એટલા માટે તો મેં તમને અહીંયા બોલાયા છે. તમે મને કઈક બોલવા તો દો. પેલા તમે મને વચન આપો, હું મારા વચન સાથે વાત અરે કરું. તને તારા મોટા ભાઈ પર વિશ્વાસ નથી? અરે મોટા ભાઈ, એવું નથી, વિશ્વાસ તો પૂરો છે, પણ વચન માંગવું જરૂરી છે. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. જાત ને તારા મોટા ભાઈના વચન છે. અરે મોટા ભાઈ, હવે તો હું તમને પેલા એક દ્વારિકાની અંદર મારો પ્રેમી ભક્ત મને જમાડવા આવ્યો હતો, અને જો હું લડ્ડુ નો જમ્યો તો એને મારા ઉપર ક્રોધ ચડ્યો. અરે કોણ છે ભક્ત? અરે મોટા ભાઈ, એનું મને નામ આપો. એને મને હાડની હારે જોડી નાખી દ્વારકા નગરી ખેડવી. હા મોટા ભાઈ, એને ક્રોધ ચડ્યો તો હું જમ્યો નહીં તો એને મારા ઉપર ક્રોધ ચડ્યો. લડ્ડુની કા કર્યા ત્યાંથી મારે આ પાટા બાંધવા પડ્યા છે મોટા ભાઈ. અને એ રાજા અજમલ હતો મોટા ભાઈ, અને એ દ્વારિકાની અંદર આવ્યો હતો મોટા ભાઈ, અને એના ઘરે પુત્ર નથી મોટા ભાઈ, તો મેં એને પુત્રનું વરદાન આપ્યું છે મોટા ભાઈ. તો આપણે બેલે ભાઈ થઈને અહીંયા અવતાર ધારણ કરવા જવાનો છે મોટા ભાઈ. અરે મૃત્યુ લોકમાં અને તમે દેવ લોકમાં તમારા બંધેના સંબંધ કેવી રીતે થયા એ પણ મને વાત કરો. અરે મોટા ભાઈ, એ અજમલ રાજાએ શંકરનું તપ કર્યું મોટા ભાઈ, અને એને શંકરે અહીંયા મોકલ્યો મોટા ભાઈ. તો આપણે બેને ભાઈ થઈ અવતાર ધારણ કરવાનો છે. ચલો વાહ કૃષ્ણ વાહ, ભક્તિ કરે ભોળાનાથની અને અવતાર ધારણ શું આપણે કરવાના? હા મોટા ભાઈ, આપણે જ કરવાના ને. શંકર કોઈ દી પેતે અવતાર ધારણ ન કરે મોટા ભાઈ, અવતાર તો આપણે જ ધારણ કરવાના છે મોટા ભાઈ. ચલો આપણી પાસે ટાઈમ નથી, ચલો નીકળો. અરે કૃષ્ણ, કેમ મોટા ભાઈ? ત્યાં જઈને આપણે શું કાર્ય કરવાના છે એની પણ મને વાત કરો. અરે મોટા ભાઈ, ઈ બધું હું તમને પછી કહું મોટા ભાઈ, આપણી પાસે અત્યારે સમય ઓછો છે. ચાલો નીકળીએ. બહુ સારું. હાલો. આજે દ્વારકા નગરી રે વીરા મન સુની રે લાગે. આજે દ્વારિકા નગરી રે વીરા મન સુની રે લાગે. હે આજે પોકણ ગઢના મેલા બવ મન સુના રે લાગે. હે આજે પોખણ ગઢના મેલા મુજને સુના રે લાગે. હે સાથે રામો કૃષ્ણ ભાઈ, સાથે રામો નાના ભાઈ. દ્વારકા નગરી રે વીરા માર છોડી રે દેવી. હે સાથે આવે નાના ભાઈ, સાથે આવે કૃષ્ણ ભાઈ. પોખણ ગઢના મેલા મુજને સુના રે લાગે. હે આજે દ્વારિકા નગરી રે વીરા માર છોડી રે દેવી. એ હવે જાવું પોખણ ગઢનો જાડ, હવે જાવું પોખણ ગઢનો જાડ. દ્વારિકા નગરી રે વીરા મારે છોડી રે દેવી. હે આજે પિતા રે વાસુદેવ વીરા માર છોડી રે દેવા. એ હવે થવું પિતા અજમલજીના બાદ, હવે થવું પિતા અજમલજીના બાદ. પિતા રે વાસુદેવ વીરા મારે છોડી રે દેવા. હે આજે બેની રે સુભદ્રા વીરા માર છોડી રે દેવા. એ હવે થવું બેની સગુણામાં વીર, હવે થવું બેની સગુણામાં વીર. બેની રે સુભદ્રા વીરા મારે છોડી રે દેવા. હે આજે માતા રે દેવકી વીરા માર છોડી રે દેવા. એ હવે થાવું માતા મિલણ દેવના બાદ, હવે થાવું માતા મિલણ દેવના બાદ. માતા રે દેવકી વીરા મારે છોડી રે દેવા. હે આજે હળના હથિયાર વીરા માર છોડી રે દેવા. એ હવે લેવા કમર રૂપાલા હાથ, લેવા કમર રૂપાલા હાથ. મથુરી મોરલી રે વીરા મારે છોડી રે દેવી. કેમ મોટા ભાઈ? કેમ પ્રશ્ન? ચાલો આપણી પાસે ટાઈમ નથી, ચાલો નીકળીએ. બહુ સારું. હે કૃષ્ણ ને બળું તો બોલ્યું બાબલા હે તુજો. કૃષ્ણ ને બળ દેવાયું બાબલા હે તુજો. કૃષ્ણ ને બળું તો બોલ્યું બાબલા હે તુજો. કૃષ્ણ ને બળ દેવાયું બાબલા હે તુજો. વાડુરો વરસો રે હાટા મોતી રે. વાડુડો વરસો રે હાટા મોતી રે. એ પિતાય મારા યજમલ રાજા થાશે જો. પિતાય મારા યજમલ રાજા થાશે જો. માતા રે મીનળ દેવ થાશે માવડી. એવી માતા રે મીનળ દે થાશે માવડી.
લાસાને લક્ષ્મી થશે અમારા બેન જો લાસાને લક્ષ્મી થશે અમારા બેન જો બેની રે સો ગુણા થશે બેનડી બેની રે સો ગુણા થશે બેનડી કૃષ્ણને બળદેવ હડ હડ મેલી દોટી ગો 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 આવીને ઉભા છે વડલા હેઠ જો આવીને ઉભા છે વડલા હેઠ જો પતંગની પડી હરી તું મારી બેન જો પાથરની પાણીયારી તું છો મારી બેન જો રગડો બતાવો પોકરણ ગાઢનો એવો કયો રે માર રગડો પોકરણ ગાઢનો પોછો ચાલ્યો પેલો ભૂમિ મોજાતી જો ડાબો માં રગડો ભેરવ ભૂમિ માં જાય જો જમણો રે માં રગડો પોકરણ ગાઢનો એવો જમણો રે માં રગડો પોકરણ ગાઢનો કૃષ્ણને બળદેવ હડ હડ મેલી દોટી જો કૃષ્ણને બળદેવ હડ હડ મેલી દોટી ગો આવીને ઉભા છે રાજન યોરડે એવા આવીને ઉભા છે રાજાના યોરડે રાજાના પરદાની તમે છો મારા વીર જો રાજાના પ્રધાન તું છો મારો વીર જો આંગળિયા બતાવો યજમલ રાયના એવા આંગણિયા દેખાડો યજમલ રાયના કમરિયા ભાલા ભાલા તમે છો મારા વીર જો ભમરિયા ભાલાવાળા તમે છો મારા વીર જો આંગળિયા બતાવું યજમલ રાયના એવા આંગણિયા દેખાડું યજમલ રાયના તમે આવીને ઉભા છો રાજન યોરડે તમે આવીને ઉભા છો રાજાના યોરડે કેમ મોટા ભાઈ કેમ કૃષ્ણ હવે તમે અવતાર ધારણ કરવાની તૈયારી કરો હું અરે તમારી તમે પાસે- પણ મારી સાથે સાથે ચાલો અરે નહીં નહીં મોટા ભાઈ પેલા તમે અવતાર ધારણ કરો પછી હું તમારી પાછળ પાછળ આવું છું મોટા ભાઈ અરે કૃષ્ણ કેમ? યદા યદા ઈ ધર્મસ્ય જ્ઞાનીડ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત માનવ યુગે યુગે જ્યારે ત્યારે પણ ધરતી પર ધર્મનો નાશ થાય છે ત્યારે આપણે અવતાર ધારણ કરવો જ પડે છે કરવો જ પડે છે મોટા ભાઈ માટે પણ તમે પણ મારી સાથે સાથે ચાલો બહુ સારું ચાલો